हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार आ चैनल में બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નું જોવા જઈ રહ્યા છે તો આજે હું તમને રિવિઝન કરાવવા જઈ રહ્યો છું આપણે પ્રશ્ન નંબર 5 છે તેનું આજે રિવિઝન કરશું રાઈટ 5 ક છે કે નીચેના ગુણોત્તર શોધો એક પ્રશ્ન છે પ્રકરણ 12 નો છે 2 માર્ક લેવાના છે આપણે રાઈટ તો સૌથી પહેલા આપણે રકમ લખશું કે 40 સેમી અને 1.4 મીટર રાઈટ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા સેમી છે ને અહીંયા શું છે મીટર છે રાઈટ તો હવે તમે જોઈ શકો છો કે 40 સેમી છે સૌથી પહેલા આપણે 40 સેમી લખ્યા બરાબર આ છે આપણે અહીંયા લખી કાઢ્યા કે 40 સેમી રકમમાંથી લખ્યા હવે આપણે લખશું કે 1.4 મીટર તો તમે ખબર છે કે 1 મીટર એટલે કેટલા થાય 100 સેમી થઈ જાય અને બીજા વધ્યા 40 એટલે કેટલા થઈ ગયા 40 ને 100 માં 40 એડ કરીએ તો કેટલા થઈ જશે 140 સેમી થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી થાય રાઈટ આ ખબર પડી ગઈ હવે આપણે એનો મેળવશું ગુણોત્તર તો ગુણોત્તર કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન રાખજો કે 40 ના છેદમાં 40 છે એના છેદમાં આપણે કેટલા લખવાના 140 તો 40 ના છેદમાં આપણે 140 લખ્યા બરાબર આ 40 લખવાના આ 140 લખવાના 0 0 શું કરી નાખવાનું ઉડાવી દીધો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને શું પાડશું કે આનો ગુણોત્તર કાઢવાનો છે તો 4 કયા ઘડિયામાં આવે તો કે 2 દુ 4 અને 2 સત્તા 14 રાઈટ આ રીતે થઈ ગયું માટે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા બબ્બે બબ્બે શું થાય ઉપર નીચે ઉડતા હોય તો ઉડાવી દીધા તો અહીંયા જવાબ આવશે તમને 2/7 બરાબર 2/7 આવશે વિદ્યાર્થી મિત્રો હવે બીજો દાખલો લઈએ આપણે રાઈટ 75 પૈસા અને 2 રૂપિયા બહુ ઈઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો 75 પૈસા અને 2 રૂપિયા હવે જુઓ કે અહીંયા આપેલા છે પૈસા આપેલા છે અહીંયા આપ્યા છે આપણને રૂપિયા તો સૌથી પહેલા આપણે શેમાં પરિવર્તન કરશું રૂપાંતર રૂપિયામાં તો કે 1 રૂપિયા બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કે 100 પૈસા થાય ક્લિયર છે ઓકે રાઈટ ચલો નેક્સ્ટ આપણે કેટલાનું શોધવાનું છે તો 2 રૂપિયા એટલે કેટલા થઈ જશે 2 રૂપિયા એટલે થઈ જાય 200 પૈસા ક્લિયર છે હવે આગળ જઈએ હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે 75 પૈસા અને કેટલા મેળવવાનો છે 200 પૈસાનો તો સૌથી પહેલા આપણે લખીએ ગુણોત્તર 75 પૈસા છેદમાં 200 પૈસા રાઈટ હવે 75 ને આપણે શું કરશું ભાગ પાડશું તો 75 કયા ઘડિયામાં આવે તો કે 25 તેરી 75 અને 200 માં પણ કયો ઘડિયો આપણે ઉપયોગ કરશું 25 નો 25 અઠ્ઠા 200 બરાબર 25 25 શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ઉડી જાય માટે આન્સર શું આવે તો કે 3 બોક્સ બનાવીને લખવાનું શું વધ્યું છે વિદ્યાર્થી મિત્રો 3/8 રાઈટ 3/8 ક્લિયર છે ત્રીજી રકમ છે 30 મિનિટ અને 1.5 કલાક બરાબર રાઈટ તો સૌથી પહેલા જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે મિનિટ આપેલી છે 30 મિનિટ અને અહીંયા શું આપ્યા છે કલાક તો આપણે સૌથી પહેલા શેમાં બદલવા પડે મિનિટમાં બદલવા પડે તો 1 કલાક એટલે કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો તો 1 કલાક એટલે 60 મિનિટ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ પૂછાવાના ચાન્સીસ છે રાઈટ 1.5 કલાક એટલે કેટલી મિનિટ થશે એટલે કે
1.5 કલાક એટલે 1.5 કલાક, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો થઈ જાય 90 મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો, રાઈટ. ઓકે, તો સૌથી પહેલા આપણે કરશું કે 1.5 ગુણ્યા 60 કરો તો કેટલી થઈ જાય? 90 મિનિટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, રાઈટ. કેટલી થાય? 90 મિનિટ થઈ જાય, બરાબર. તો આપણે ગુણોત્તર લખીએ. ગુણોત્તર કેટલો થશે? તો કે 30 મિનિટ. સૌથી પહેલા જે 30 આપ્યું છે એ લખો, અને અહીંયા કેટલા આપણે શોધ્યા છે? 90 મિનિટ. તો 30/90 મિનિટ. મિનિટની નીચે મિનિટ, સંખ્યાની નીચે સંખ્યા લખી નાખવાની વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે 30 અને 90 કયા ઘડિયામાં આવે? તો કે 30 તેરી. ઓકે ઓકે 30 એકા 30 અને 30 તેરી 90, બરાબર. 0 0 શું થઈ ગયા? ઉડી ગયા, રાઈટ. તો શું આવ્યો જવાબ? 1/3. શું આન્સર આવ્યો? 1/3, રાઈટ. અહીંયા 0 0 કરીને પણ કરી શકો છો, રાઈટ. 3 એકા 3, 3 તેરી 9, અને આવી રીતે પણ કરી શકો છો. 30 એકા 30, 30 તેરી 90, બરાબર વિદ્યાર્થી મિત્રો. જે રીતે તમને ફાવે તે રીતે કરી શકો છો. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દાખલા નંબર 4 મોસ્ટ આઈએમપી છે. 3 સેમી અને 60 મીમી. 60 મીમી. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો સેમી આપ્યું છે, અને અહીંયા શું આપ્યું છે? મીમી આપ્યું છે. તો સૌથી પહેલા તમને યાદ હશે તો લખેલું હશે કે 1 સેમી બરાબર 10 મીમી થાય, બરાબર. 1 સેમી બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10 મીમી થાય. તો અહીંયા આપણે કેટલા સેમી છે? 3 સેમી. તો આપણે લખીએ કે 3 સેમી બરાબર 30 મીમી. કેટલા મીમી થશે? 30 મીમી. ઓકે, હવે આપણે લખશું ગુણોત્તર. તો ગુણોત્તર આપણે કેટલો મળ્યો? 3 સેમી એટલે 30 મીમી. તો 30, અને અહીંયા કેટલા છે? 60 છે. તો 30/60, રાઈટ. 30/60. તો હવે 30 અને 60, તો આપણે સૌથી પહેલા 0 0 કટ કરીએ. હવે 3 અને 6 કયા ઘડિયામાં આવે? તો કે 3 એકા 3 અને 3 દુ 6, રાઈટ. 3 3 શું થશે? ઉપર નીચે ઉડી જશે. તો વધ્યું શું આન્સર? તો કે બોક્સની અંદર લખવાનું, રાઈટ. 1/2 વધ્યો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દેજો, ચેનલ કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આપણે રિવિઝન કરાવી રહ્યા છે, રાઈટ. આપણા બધા વિડીયો છે તે આપણી પ્લેલિસ્ટ ચેનલ પર જશો તો તમને મળી જશે. આખું સોલ્યુશન મૂકેલું છે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.